નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ઉપલેટાના ગધેથડ ગામે વાડા અને લાલબાપુ પરિવાર દ્વારા સપ્તાહ યોજાઈ। રાજ્યસભાના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી પણ રહ્યા ઉપસ્થિત। પોરબંદર પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના લોકોને અપાયું માર્ગદર્શન। ચોરીના બનાવો બનતા અટકાવવા પોલીસનો પ્રયાસ। ગુજરાતમાં ફરી વાઘની હાજરી જોવા મળતા સરકાર સક્રિય। વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ આપી માહિતી। પોરબંદરમાં કુટણખાના મામલે 2 મહિલા સહિત 4 શખ્સોને જેલ હવાલે। પોલીસે દરોડો પાડી છાયા વિસ્તારમાંથી દેહ વેપારનો કર્યો પર્દાફાશ। ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાડા પરિવાર, કબીરજી બાપુ તેમજ લાલબાપુ પરિવાર દ્વારા આ કથાનું આયોજન કરાયું હતું। ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં કથાનો લાભ લીધો હતો। ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે ગાયત્રી આશ્રમ ખાતે લાલબાપુ પરિવાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, જે દર કાર્યક્રમોમાં ગાયત્રી મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓ પધારે છે। ત્યારે આ ગાયત્રી આશ્રમ બાજુમાં ગધેથડ ખાતે ફરી એકવાર ભાગવત સપ્તાહનું આયોજન વાડા પરિવાર, કબરજી બાપુ પરિવાર અને લાલબાપુ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વાડા પરિવારના અને લાલબાપુ પરિવારના આમંત્રણને માન આપી સર્વે સાધુ સંતો ગિરનારમાંથી પધાર્યા હતા। અહીં કલાકારો તેમજ ઉપલેટા શહેરમાંથી પધારેલા મહેમાનો, રાજકીય સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને વાડા પરિવાર દ્વારા જે ક્ષત્રિય સમાજના આગેવાનો, મહામંત્રીઓ, માજી મુખ્યમંત્રી અને પ્રમુખો સહિતના મહાનુભાવો પધારેલા હતા, તેને પાઘડી પહેરાવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। લાલબાપુ જે દિવસથી ગધેથડ ગામથી ગયા છે, ત્યારબાદ પહેલીવાર ગધેથડ ગામમાં વર્ષો બાદ ફરી પધાર્યા હતા। ત્યારે લાલબાપુના સામૈયા કરવામાં આવ્યા હતા અને બાદમાં ગામના મંદિરોમાં પહેલા દર્શન કર્યા, તે પછી ભાગવત સપ્તાહમાં પધાર્યા હતા। તો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને સ્ટેટ ઓફ વાંકાનેરના કેસરીદેવસિંહજી તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગધેથડ ગામની અંદર કબરજી બાપુનો પરિવાર અને પૂજ્ય લાલબાપુનો પરિવાર વતી ભાગવત સપ્તાહનો યજ્ઞ ચાલુ થઈ રહ્યો છે। ત્યારે આજે ચોથો દિવસ છે અને લાલબાપુની પધરામણી થઈ તો હજારો માણસોએ દર્શનનો લાભ લીધો અને હજારો માણસોએ પ્રસાદનો પણ લાભ લીધો। ઘણા બધા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી બધા સંતો પધાર્યા, રાજકીય પણ ઘણા બધા પધાર્યા। માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ, હકુબા, અમારા સ્ટેટો તેમજ કેસરીદેવસિંહ, બધા તમામ આજુબાજુના બધા આગેવાનો, માતાઓ, બહેનો અને અમારા આમંત્રણને માન આપી અને આ અમારી ભાગવત સપ્તાહને, અમારા પ્રસંગને દીપાવવા માટે આ બધાએ જે અમારા પ્રસંગને દીપાવવા માટે બધાય પધાર્યા છે, આ બધાયનું આ તકે અમે વાડા પરિવાર, અમારા કબરજી બાપુના પરિવાર અને પૂજ્ય લાલ બાપુનો પરિવાર, અમે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી છે અને એનો શબ્દથી એનું સ્વાગત કરીએ છીએ। પોરબંદરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં વર્ષો પૂર્વે વાવેલા વૃક્ષો આવેલા છે, જેની આસપાસ કચરો હોવાથી સફાઈ કરવા માંગ ઉઠી છે। આ કચરાને કારણે જો આગ ભભૂકે તો કિંમતી વૃક્ષોને પણ નુકસાન થઈ શકે છે। પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં વર્ષો પૂર્વે વિનોદભાઈ વાળા નામના શિક્ષક દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા હતા। હાલ આ વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર બની ગયા છે, પરંતુ આ વૃક્ષો આસપાસ કચરાના ગંજ જોવા મળે છે। આથી આ કચરામાં આગ લાગે તો વૃક્ષો પણ સળગી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આથી વહેલી તકે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હું લક્ષ્મણભાઈ કરશનભાઈ દાસા આજ રોજ ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલો તો બાજુમાં જિલ્લા શિક્ષણ અધિકારીનું ગ્રામ છે, એની અંદર ઓછામાં ઓછા 300 ઝાડવા વાવેલા છે, પણ હાલ કચરાના ઢગલા પડ્યા હોય, કોઈ આગ લગાડશે તો એ ઝાડ કરી જાય તો કેની જવાબદારી? એક બાજુ આપણે ઝાડ વાવવાની વાત કરીએ ને બીજી બાજુ આ કચરો કે જિલ્લા શિક્ષણ અધિકારી કેમ બોલતા નથી કે પોતાના ગ્રાઉન્ડમાં આટલો કચરો આજુબાજુનો બધાય નાખી જાય? એ કચરો કઢાવવો જોઈએ
કે ભવિષ્યમાં આ ઝાડને નુકસાન થાય, કોઈક આગ લાગશે આકસ્મિક કે કોઈ પણ રીતે, તો એટલે સાફસૂફ કરાવવું જોઈએ. કચરો કોણ નાખે છે? કચરો કોણ નાખે એ પાલિકાએ જોવું જોઈએ, કારણ કે કચરાના ઢગલા અંદર હાલ પ્લાસ્ટિકના પડેલા છે. પોરબંદરના મારુતિનગર વિસ્તારમાં આવેલ મહાકાળી સોસાયટીમાં પૂરતી સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકો દ્વારા અનેકવાર પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં નિરાકરણ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના વિવિધ વિસ્તારમાં અવારનવાર સ્ટ્રીટ લાઇટની ફરિયાદો સામે આવતી હોય છે, જેમાં પોરબંદરના છાયા મારુતિનગર વિસ્તારમાં આવેલ મહાકાળી સોસાયટી વિસ્તારમાં 5 થી 6 વીજપોળમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી સ્થાનિકોને રસ્તા પરથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી. ત્યારે આ બાબતે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને અનેકવાર લેખિત પણ રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોનું નિરાકરણ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મારુતિનગર ચાણક્યવાળી ગલી ગોડસન સ્કૂલની સામે રોડ, રસ્તા, લાઇટ કંઈ નથી. રજૂઆત કરવા આવ્યા તો કોઈ જવાબ દેતું નથી. 7 તારીખે કંપની લખાવી, આ ચોથો ધક્કો મારે નગરપાલિકાએ. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ઉપરાંત રોડ રસ્તાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, તો અમુક વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોવાથી સ્થાનિકોને ફરજિયાત બહારથી પીવાનું પાણી લેવાની ફરજ પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લાલો પિક્ચર ધૂમ મચાવી રહ્યું છે, ત્યારે પોરબંદરના એક આગેવાનનો પરિવાર શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે લઈ લાલો પિક્ચર નિહાળ્યું હતું. આ પરિવાર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે પિક્ચર નિહાળવા આવતા પહોંચતા અન્ય લોકોએ દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર રાજ્ય તેમજ વિદેશમાં પણ લાલો પિક્ચર લોકોનું માનીતું પિક્ચર બની ગયું છે. લાલો પિક્ચર પોરબંદર નજીકમાં દ્વારકામાં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણની શ્રદ્ધા પર બનેલ પિક્ચર છે. ત્યારે આ પિક્ચર હાલ કરોડ રૂપિયાની કમાણી પણ કરી ચૂક્યું છે. ત્યારે લાલો પિક્ચર પોરબંદરના આગેવાન ભદ્રેશભાઈ ચૌહાણના પરિવારે અનોખી રીતે નિહાળ્યું હતું. આ આગેવાનના પરિવારના પુત્ર નિમિત્તે ચૌહાણ અને પુત્રવધુ મોનાલી ચૌહાણ સહિતના સભ્યોએ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે પોરબંદરના થિયેટરમાં પિક્ચર નિહાળ્યું હતું, તેમજ થિયેટરમાં રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. આ પરિવારની અનોખી પહેલને લઈને અહીં પિક્ચર નિહાળવા આવેલ અન્ય લોકો પણ પ્રભાવિત થયા હતા અને સૌએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા, તેમજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારની વૃદ્ધ મહિલાને 2 પૌત્રીઓને જરૂરી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરી અભ્યાસ માટે સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા બંને દીકરીને સ્કૂલ બેગ સહિતની કીટ આપવામાં આવી હતી. પોરબંદરના જુબેલી પુલ પર શેરડી વેચી ગુજરાન ચલાવતા એક વૃદ્ધ મહિલાની 2 પૌત્રીઓ પાસે જન્મ તારીખના દાખલા સહિતના ડોક્યુમેન્ટ ન હોવાથી સ્કૂલે અભ્યાસ માટે જઈ શકતી ન હતી. જે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને જાણ થતા આ બંને દીકરીઓના જન્મ તારીખના દાખલા માટેની કાર્યવાહી હાથ ધરી બંને દીકરીઓ જન્મ તારીખના દાખલા કઢાવી અને બોખીરાની સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું. ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા બંને દીકરીઓને સ્કૂલ બેગ સહિતની કીટ આપવામાં આવી હતી. અમે તો એકલા નાની માં હોય છે, મારથી કામ બને એને ખવડાવું તો પાણી પોસ્ટ કરું ભાઈ બાપા હું કરજો. અમારે ચેતનાબેન પાસે ગયા, અમારે ચેતનાબેને કરી દીધું બાપુ ગાય શેરડી વેચી ને અમારું મારા બધાના ચેતનાબેન છે અને હું નગરપાલિકામાં જાઉં મને જે બધું મારે ઘેરે આવવાના એ પૈસા મને જે એના દુઓ કરે છે એની દુઆ છે. અમારું કોઈ છે નહીં. આજરોજ અહીં સ્કૂલ ઉપર આ લોકો શેરડી વેચે છે દીકરીઓના નાનીમાં. તો હું અવારનવાર પાસ થતી તો મેં એકવાર દાદીમાં નાનીમાને પૂછ્યું કે આ દીકરીઓ સ્કૂલે નથી જતી અહીં તમારી યારે શેરડી છોડતી હોય તો કે ના, એના મા બાપ નથી અને કાગળિયા અમારી પાસે નથી. એટલે આપણે થોડા પ્રયત્ન કરી અને જે હોસ્પિટલમાં દીકરીઓ જઈ હતી ત્યાંથી કાગળ મેળવી અને પછી નગરપાલિકામાં દીધું તો એમાં જન્મના સર્ટિફિકેટમાં બેબી લખેલું હતું, હજી નામે નહોતું પાડ્યું. તો પછી બધું એફિડેવિટ કરી અને નામ કરાવી અને એના જન્મનો સર્ટિફિકેટનો દાખલો નગરપાલિકાથી લાવી અને
અહીંયા બોકીરા સ્કૂલ છે જુબેલી પાસે, તિરુપતિના મંદિર પાસે. ત્યાં એસટીપી એક પ્રોગ્રામ ચાલે છે સરકારનો કે મોડી દીકરીઓ, એક 9 વર્ષની છે, એક 11 વર્ષની, કે મોડા બેસાડો તો સ્કૂલમાં લઈ અને એને અક્ષર જ્ઞાન આપે. એટલે ગઈકાલે એને કાગળિયા દઈ, પાસપોર્ટ સાઇઝના ફોટા દઈ અને એમનું નામ દાખલ કરાવ્યું છે. અને આવતીકાલે દીકરીઓને સ્કૂલે બોલાવી છે ભણવા માટે. તો આજરોજ મને એમ થયું કે એની માતા બી નથી, નાની માં છે અને એટલું બિચારા મહેનતનું કામ કરે છે. તો આજે દીકરીઓને કુમકુમ તિલક કરી અને એ લોકોને સ્કૂલ બેગ, કંપાસ, નાસ્તા બોક્સ ભરી, વોટર બોટલ ભરી અને કાલે એ લોકો સ્કૂલે પ્રસ્થાન કરે એવી શુભેચ્છા દેવા માટે આજે અહીંયા આવી છું. અને મને ખૂબ જ આનંદ છે કે આવી રીતના એ લોકોની સાથે દીકરીઓ એટલી ખુશ હતી કે બેન અમે સ્કૂલે જશું, અમે સ્કૂલે જશું. આટલા વર્ષોથી સપના જોતા હતા પણ એક કાગળિયાના અભાવના લીધે એ લોકો નતા જઈ શકતા. એટલે સરકારી યોજનાનો પણ આપણે એને લાભ અપાવશું. જુવેલાઇન જસ્ટિસ બોર્ડ નીચે ચાલતા પાલક માતા પિતા હોય તો દીકરીઓના અમુક રકમ જમા થાય એવો પણ આપણે પ્રયત્ન કરશું. એમનું આધાર કાર્ડ થઈ જાય, એનું બધા બીજા ડોક્યુમેન્ટ, જાતિનો દાખલો પણ થઈ જાય એ પ્રયત્ન કરી અને દીકરીઓને જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી દીકરી બેટી બચાવો બેટી પઢાવો એ જે નોમ ચલાવે છે તો એ કરીને બેટીને આપણે પઢાવશું અને એના જે ડોક્યુમેન્ટ છે અને સરકારી યોજનાના જે લાભ છે એ અપાવવાનો આપણે પ્રયત્ન કરશું. આ બંને દીકરીઓના માતા પિતાનું મૃત્યુ થયું હતું અને હાલ તેમના દાદી સાથે રહી અને દાદીને શેરડી વેચાણમાં મદદરૂપ બનતી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરીમાં મહાનગરપાલિકાના સ્ટાફની નિમણૂક કરવામાં આવતા અનેક વિભાગમાં સ્ટાફની અછત સર્જાઈ હતી. પોરબંદર જિલ્લામાં 4 નવેમ્બરથી એસઆઈઆરની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં બીએલઓ દ્વારા ફોર્મ વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં ડેટા એન્ટ્રી સહિતની કામગીરી માટે પોરબંદર મહાનગરપાલિકામાં સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને પોરબંદર મહાનગરપાલિકા અનેક વિભાગના સ્ટાફની ઘટ જોવા મળી રહી હતી, જેથી અહીં કામગીરી માટે આવેલ અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની પેરેડાઇઝ સુપરમાર્કેટની 60 દુકાનોની હરાજી માટે 3 વર્ષ પૂર્વે 3 પ્રયાસ નિષ્ફળ થયો હતો. ત્યારબાદ દુકાનો પડતર હોવાથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે, ત્યારે વધુ એક વખત આ દુકાનો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર અને હરાજી 25 નવેમ્બરના રોજ કરવાનું જાહેર કરાયું છે. પોરબંદરમાં 1.5 દાયકાથી પણ વધુ સમય પહેલા પેરેડાઇઝ સિનેમા સામે પ્રજાના પરસેવાના લાખો રૂપિયા ખર્ચી 60 દુકાનો સામેની સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી, જેનું નિર્માણ થયા બાદ વર્ષો સુધી લોકાર્પણનું મુહૂર્ત ન આવતા આ માર્કેટ જર્જરિત થઈ ગઈ હતી અને બિસ્માર હાલતમાં રહેલી માર્કેટ આવારા તત્વોના અડ્ડા સમાન બની ગઈ હતી, જે અંગે અનેક રજૂઆત બાદ પાલિકાએ 3.5 વર્ષ પૂર્વે વધુ એક વખત પ્રજાના લાખોના ખર્ચે તેનું સમારકામ કરાવ્યું હતું અને ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેની હરાજીની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ડિપોઝિટ તથા ભાડાની ઊંચી રકમ હોવાથી કોઈ વેપારીને પરવડે તેમ ન હોવાથી કોઈ હરાજીમાં આગળ આવ્યું ન હતું. આથી પાલિકા દ્વારા આ દુકાનોની હરાજી માટે 3 પ્રયાસ કર્યા છતાં સફળતા મળી ન હતી. આથી પાલિકા દ્વારા ભાડા અને ડિપોઝિટની રકમમાં ઘટાડો કરવા સરકારમાં દરખાસ્ત કરી હતી, પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો ન હતો. આથી છેલ્લા 3 વર્ષથી દુકાનો પડતર હાલતમાં છે. માર્કેટના અંદરના ભાગે જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, શટરોમાં કાટ લાગી ગયા છે અને મોટાભાગની દુકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. સરકારે તાજેતરમાં દુકાનના ભાડામાં 50%નો ઘટાડો અને 9 વર્ષના ભાડા કરારને બદલે 15 વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક દુકાનની અસ્પીડ પ્રાઇસમાં ₹50,000 ઘટાડવાની મંજૂરી આપી હતી. આથી મહાનગરપાલિકાએ તારીખ 17 નવેમ્બરના રોજ 60 દુકાનોની હરાજી કરવાનું જાહેર કરાયું હતું, પરંતુ હરાજીના દિવસ સુધીમાં 60 દુકાનોમાંથી માત્ર 3 જ દુકાનો માટે 3 લોકોએ હરાજીમાં રસ દાખવ્યો હતો. આથી મહાનગરપાલિકાએ હરાજી મુલતવી રાખી અને ફોર્મ ઉપાડવાની મુદત તારીખ 20 નવેમ્બર અને હરાજીની તારીખ 25 નવેમ્બર જાહેર કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો બને છે, તે માટે ગ્રામજનોને જાગૃત કરવા પોરબંદર પોલીસ પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા એલસીબી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા દ્વારા સિંગડા ગામે કે હાલ ઘણી જગ્યાએ વારંવાર ચોરી થવાની ઘટનાઓ બની રહેલ છે. આવી ઘટનાઓ ન બને તે અંગે કઈ સાવચેતીઓ રાખવી
તે અંગે માર્ગદર્શન આપવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શીગડા ગામે ગઈકાલે ગામના શ્રી ગોપાલજી મંદિર ચોકમાં ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ગામમાં તેમજ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને જાગૃત રહેવા અમુક ટિપ્સ આપવામાં આવી હતી, જેથી ચોરીના બનાવો થતા અટકે અને ગ્રામજનોમાં જાગૃતિ આવે તે માટે કેટલાક ઉપયોગી સૂચનો કરવામાં આવ્યા હતા, જેમાં ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા, ખેતીકામ માટે રાખવામાં આવેલ મજૂરોનું નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું, દિવસ કે રાત્રિ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય એના ફોટા પાડી ઓળખ કાર્ડનો ફોટો પાડવો, ગામમાં તેમજ વાડી વિસ્તારોમાં ફેરિયાઓ કે ભિક્ષુકો ભીખ માંગવા આવે તો તેમના ફોટા પાડી ઓળખપત્ર મેળવવા, ઘરમાં કિંમતી દાગીના કે રોકડ રકમ શક્ય હોય તેટલી ઓછી રાખવી અને રાખવાની થાય તો લોકર રાખવા જેવી બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મા હપ્તા વિતરણ અવસરે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકે પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તારીખ 19 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 21મા હપ્તાના વિતરણ પ્રસંગે પોરબંદર જિલ્લાના ખાપડ સ્થિત અસ્પી કૃષિ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે યોજનાની પૃષ્ઠભૂમિ સમજાવી હતી. તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઊભા પાકને થયેલ નુકસાન બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 10,000 કરોડના ઐતિહાસિક પેકેજની જાહેરાત કરીને ખેડૂતોને સાચા અર્થમાં બળ આપ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક વિરાટ પરમારે પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું, તેમજ રાજ્ય કક્ષાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતાના કાર્યક્રમ અને રાષ્ટ્ર કક્ષાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતાના તમિલનાડુના મુખ્ય કાર્યક્રમ એમ બંને કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ તમિલનાડુમાંથી વર્ચ્યુઅલ રીતે સમગ્ર દેશના ખેડૂત મિત્રોને સંબોધતા સંદેશ આપ્યો હતો અને કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વાઘની સંખ્યા બિલકુલ નહિવત જેવી થઈ ગઈ હતી, ત્યારે ફરી કેટલાક વિસ્તારોમાં વાઘની હાજરી જોવા મળી રહી છે, જેને લઈને આ જંગલના કુદરતી ચોકીદારોની સંખ્યા વધે તે માટે સરકાર સક્રિય બની છે, જે અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિગતવાર માહિતી આપી હતી. ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં હાજરી હતી, પરંતુ સમયાંતરે આપણે લગભગ ગુજરાતમાંથી વાઘ છે એની હાજરી સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે ફેબ્રુઆરી 2025માં સૌ પ્રથમ વાઘ છે એ વન વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતનમહાલ વિભાગની અંદર એક વાઘની તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મૂવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો. આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે અને આ રીતે આપણે ત્યાં જે 4 બિગ કેટ માનવામાં આવે છે, દીપડા, સિંહ અને વાઘ, આ 4માંથી 3 જે કુદરતી રીતે જ બિગ કેટની હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના શિકાર બેઝ મળી રહે, પ્રે બેઝ મળી રહે એ માટે ત્યાં ચિત્તલ સહિતના જે પ્રાણીઓ છે, તૃણભક્ષી પ્રાણીઓ, એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત બીજો પણ પ્રે બેઝ ત્યાં રતનમહાલ જંગલની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહેવાનો છે. તો આ રીતે જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે પ્રેરણા છે કે આપણા જંગલો સુરક્ષિત રહેવા જોઈએ અને એના માટે જંગલના જે ચોકીદાર જે અગાઉ વસતા હતા, કુદરતી ચોકીદાર, એ પુનઃસ્થાપિત થવા જોઈએ અને એને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગની અંદર વનનું અને
વનમાં રહેતા પ્રાણીઓનું કન્ઝર્વેશન, સંવર્ધન અને રક્ષણ કરવાની જે નીતિ છે એને કારણે આજે આ રતનમહાલ જે ખૂબ આ મધ્ય ગુજરાતનું અને મધ્યપ્રદેશ, રાજસ્થાનની અંદર આસપાસમાં આવેલું જે આપણું વન છે એમાં વાઘની પુષ્ટિ થવાથી વન વિભાગ આનંદ અનુભવે છે અને એના માટેની આગળની કાર્યવાહી કરવા માટે નેશનલ ટાઈગર એજન્સી કન્ઝર્વેશન ઓથોરિટી છે એને પણ આ બાબતે સતત આપણે રિપોર્ટ આપ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદરમાં વધુ એક કૂટણખાનું ઝડપાયું હતું, જેમાં પોલીસે 2 મહિલા સહિત કુલ 4 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ઝડપાયેલા શખ્સોને પોલીસે કોર્ટ સમક્ષ હાજર કરતા જેલ હવાલે કરાયા છે. પોરબંદરના છાયા વિસ્તારમાં સત્સંગ ચોક નજીક કૂટણખાનું ચાલતું હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે ડીવાયએસપી ઋતુરાબા અને પીઆઈ કાનમિયા સહિતની ટીમે દરોડો પાડી દિલીપ કરશન કારાવદ્રા નામના શખ્સના રહેણાંક મકાનમાં દિલીપ તથા જોરાબેન હનીફ હિંગોડા અને બિલકિશબેન નઝીર જોખિયાનો દેહ વેપારનો અડ્ડો પકડી પાડ્યો હતો, જેમાં આ ત્રણેય શખ્સો સાથે અહીં આવનાર ગ્રાહક અશફાક મોહમ્મદ સમા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તો આ રેડ દરમિયાન ભોગ બનનાર 2 યુવતીઓ પણ પોલીસને હાથ લાગી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે શખ્સોને આજે કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટના હુકમથી તેને જેલ હવાલે કરાયા છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના રાણા વડવાડા ગામે દેશી દારૂની 3 જેટલી ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી 3 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પોલીસે દરોડો પાડી રાજુ કિશોર ફળદુ નામના શખ્સની ભઠ્ઠીમાંથી 80 લીટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ મળી કુલ ₹2100નો સામાન જપ્ત કર્યો હતો. જ્યારે બીજી ભઠ્ઠીના દરોડામાં રાજુ મેનન રાતિયાની ભઠ્ઠીમાંથી 300 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશી દારૂ સહિત મુદ્દામાલ મળી કુલ ₹12,730નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો ત્રીજા દરોડામાં જયમલ ભરત ઓડેદરાને ત્યાંથી 190 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા બીજો મુદ્દામાલ મળી કુલ ₹5,150નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં એક પણ આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના બખરલા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જયશ્રીબેન હેમંત મારુ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર ભરત બાઘા છેલાણા નામના શખ્સની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાં જાહેરમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રામા માલદેવ ઓડેદરા નામના શખ્સને આ દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બાપોદર ગામે જાહેરમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રણમલ દુલા બાપોદરા નામના શખ્સને આ દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ઉપલેટાના ગધેથડ ગામે વાળા અને લાલબાપુ પરિવાર દ્વારા સપ્તાહ યોજાઈ. રાજ્યસભાના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી પણ રહ્યા ઉપસ્થિત. પોરબંદર પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના લોકોને અપાયું માર્ગદર્શન. ચોરીના બનાવો બનતા અટકાવવા પોલીસનો પ્રયાસ. ગુજરાતમાં ફરી વાઘની હાજરી જોવા મળતા સરકાર સક્રિય. વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ આપી માહિતી. પોરબંદરમાં કૂટણખાના મામલે 2 મહિલા સહિત 4 શખ્સોને જેલ હવાલે. પોલીસે દરોડો પાડી છાયા વિસ્તારમાંથી દેહ વેપારનો કર્યો પર્દાફાશ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.